ખબર રાજકોટથી છે। રાજકોટ દક્ષિણમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ રહી છે। રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કરી રજૂઆત। ધારાસભ્યએ અશાંત ધારા મામલે કલેક્ટરને રજૂઆત કરી છે। સ્થાનિક વ્યક્તિઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી। વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ રહી છે। ધાર્મિક સ્થળો પાસે નોનવેજની હાટડીઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટેની માંગ કરાઈ રહી છે। તો રાજકોટ દક્ષિણમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, રાજકોટના દક્ષિણમાં પણ અશાંત ધારો લાગુ કરવા માટેની માંગ કરાઈ રહી છે, શું છે મામલો? ચોક્કસ જ વત્સલ, રાજકોટ શાંતિપ્રિય શહેર છે અને તેની અંદર હિજરત જેવી પીડા છે તે અનુભવતા અનેક લોકો છે તેને વારે હવે એમએલએ છે તે આવ્યા છે। રાજકોટના 1 ડઝન જેટલા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા ભાજપના વધુ એક ધારાસભ્ય રમેશ ટીલાળા છે કે તે મેદાને છે આવ્યા છે। સોની બજાર, પ્રહલાદ પ્લોટ, દિવાનપરા, પુનિતનગર સહિતનો જે વિસ્તાર છે તેને અશાંત ધારામાં સમાવેશ કરવાની માંગ છે તે કરવામાં આવી છે। એટલે કે રાજકોટના વોર્ડ નંબર 7, 8 અને 14 ને અશાંત ધારાની અંદર લેવા માટેની માંગ છે તે કરવામાં આવી છે। 10 થી વધુ સોસાયટીઓ છે કે તે અશાંત ધારા લાગુ કરવાની માંગણી સાથે આજે કલેક્ટર સાથે બેઠક છે તે કરી શકે છે। એટલું જ નહીં, સાથે સાથે મહત્વની વાત એ છે કે જે વિસ્તારોમાં નોનવેજની જે લારીઓ ધમધમી રહી છે ત્યાં પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ છે તે રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવી છે। એટલે કે સતત જે રીતના દર્શિતા શાહે મુદ્દો ઉઠાવ્યો, રાજકોટ પશ્ચિમ વિધાનસભાના તે ધારાસભ્ય હતા અને ત્યાર પછી હવે દક્ષિણ વિધાનસભા બેઠકની અંદર પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ છે તે ઉઠી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ગૌરવ।